જેના જીવનમાં છે, સૌ પ્રથમ પહેલા તો આવો વિચાર આવવો એ જ મહત્વનો. આ સમયની અંદર તમારે તમે જુઓ, આ સમયમાં કપરો ચાલી રહ્યો છે, છતાં પણ આવા કપરા સમયની અંદર આવો વિચાર આવવો કે આવું ભજન કરી લેવું છે. આ ભજન એ કોઈના મેનુમાં હોય છે, દરેકના મેનુ ભજન હોતું નથી. હા, મેનુ નક્કી કરેલું હોય જીવનનું. રાવજી જમણવારીનું જે મેનુ નક્કી કર્યું હોય, મોહનથાળ હોય, દાળ હોય, ભાત હોય, પછી જોડે પેલા રમકડા હોય. આવા રમકડા કઈ મણ મોહનથાળ નો કઈ કારજ સારે કે હેડો મણ રમકડો રાખીશું, મણ મોહનથાળ બચશે એવું રમકડો અહીં કઈ કોમ ના કરે. છતાં પણ રમકડો રસોડામાં રાખવા પડતો હોય, કારણ કે રમકડો ખાવા વાળા કોક હોય છે. રહોડે આવવા વાળા પેલા રમકડો શું છે એ જોવે છે પાછા. એટલે રમકડો ખાવા વાળા પાછા હોય છે, એટલે રમકડો રાખવા પડતો હોય છે. હવા રમકડો કે હેડો રમકડો રાખીએ ને કઈક 5 કિલો મોહનથાળ આપણો કાપે કે 10 કિલો કાપે, એવું રમકડો થી બનતું નથી. છતાં રસોઈમાં રમકડું એ મેનામ હોય છે. રસોડાની અંદર 2-4 જાતનું મેનુ નક્કી કર્યું હોય, પણ ભજન જીવનમાં મેનુ, આપણું જે જીવન છે એ આપણું મેનુ છે. અને એનીમય કોકના ભજનમાં, કોકના જીવનમાં આવું મેનુ બનેલું હોય છે. અને કોઈ ભાગ્યશાળી હોય એવા આ ભજન રાખે છે. અહીં ભાગ્યના દ્વાર આપણે ખોલવા પડતા હોય છે. ભાગ્યના દ્વાર આપણે ખોલવા પડતા હોય છે. રસોઈ તૈયાર કરીને મેલી છે, થાળીમાં પીરસાઈ ગઈ છે, પણ કોરીઓ વાળીને આપણે મોઢામાં મૂકવો પડશે. એટલી જો તમને આરહ ના, એટલી જો તમને મોઢા મેલવાની આરહ હોય, ધરેન ખાવાની આશા રાખવાની જ નહીં. ખવડાવવા વાળા તો ખવડાઈ જાય 2-4 કોરિયા પાછા. કદાચ હવે આપણે શાંતિથી ખાવું હોય ને પેલા અમને ખવડાવવા વાળાનું ઉતાવળ હોય, હાય ખા ખા કરે કે છેલ્લા 2-4 કોરિયા ઓછાય ખવડાવે. પણ એમ કે જો આપણે એને ખાવાની મહેનત થોડીક રાખવી પડશે. આપણા ભાગ્યમાં શું નથી એ કહો. ભાગ્યમાં તો બધું બહુ છે, પણ એ ભાગ્ય આપણે બનાવવું પડતું હોય છે. એ ભાગ્ય આપણે બનાવવું પડતું હોય છે. રસોડામાં બધા મસાલા પડ્યા છે, પણ કઈ ડબલામથી નીકળીને જાતે મહિના પી આવી જાય શાકમાં. એ તો બનાવવા વાળા એ મસાલો એવો નાખવો પડે, એ ડબલાનો ઢોકણો ખોલવો પડે. ધોણ રાખજો, પાછો માપનો હોય તો બરોબર છે, માપની બહાર હોય તો. એટલે આપણા જીવનમાં ભજન હોવું એ જરૂરી છે. ભજન વગર આ જીવનો ક્યારે ઉદ્ધાર થતો નથી. આ જીવની જો સદગતિ કરાવી હોય તો જીવતો જીવ જીવનમાં ભજન જો થઈ જાય તો સમજી લેવું તમારી સદગતિ થઈ ગઈ. મર્યા પછી આપણે હાડકો લઈને મહીસાગરમાં નાખીએ, ચોણોદ લઈને જઈએ, ગમે તો ગંગામાં જઈને નાખીએ, પણ મર્યા પછી આવું હાડકોનું શું અર્થ? માછલો ખાવે ખાય એવો ના રહે. બારીને તમે લઈ ગયા. હવે પેલા તો સાફ આપણે ઘરના પોણીએ જ કર્યા હોય ને, ટાઢોય. પણ મર્યા પછી હાડકો આપણે ગમે તો જઈને નાખીએ તોય પાવન કઈ આ જીવ થતો નથી, એની સદગતિ થતી નથી. પણ જીવતો જીવ જો ભજન થઈ જાય તો એને સદગતિ અપાવવી પડતી નથી, એની સદગતિ થઈ જ જાય છે.
હે એમ જીવનની અંદર આપણા જીવનમાં ના મેનુની અંદર ભજન હોવું જોઈએ. લગભગ તમે જુઓ આટલા બધા ઘરો હોય, કોઈકના ઘરમાં તો હજુ મંજીરો ખખડ્યો જ નહીં હોય, નહીં ખખડાયો હોય. એવા જાણે છે કે આ મંજીરા ખખડાઈને શું કોદો કાઢવા. હા ખખડાવશે ખરા, પણ જેદાર ઘરમાં કોકનું અવસાન થશે તાર કે એ આવોમાં ડોહાની સદગતિ થાય. હવે આપણે ગઈએ ને એમના ડોહાની સદગતિ થાય એવું છે. જીવતો જીવ અમારા ચંદુભાઈની જેમ તમારે રાખવું પડશે. પરમાત્માનું ભજન જીવનમાં હોવું જોઈએ. ભજન કરતે 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 આ બધી બાબતોથી હવે લમણું ફેરવી લીધા જેવું છે. હવે આ બધી બાબતોની અંદર મારી તારીમ કર્યા કરતો પરમાત્માની ભક્તિ તરફ જો થોડું ધ્યાન આપીશું, એને સ્પેશિયલ સદગતિ અપાવી નહીં પડે, એની સદગતિ થઈ જશે. હે અધોગતિના માર્ગે એક તો જતા હોય અને સદગતિના પંથે લઈ જવો બહુ મુશ્કેલ વાળી વાત છે. કેમ કે હવે તો વનવે થઈ ગયા, અધોગતિના માર્ગમાં વનવે થઈ ગયા. હવે તમારે આપાહી પેલપા જવું હોય તો તમારે કેટલું બધું ફરવા જવું પડે, વચ્ચે બાઉન્ડ્રીઓ વાગી ગઈ. એવું નહીં ખેડો આપાહી આમ મેળ દઈએ એટલે જતું રહે. હે હવે ગઈ વાત, વનવે થઈ ગયા. અહીં જેવા વનવે થઈ ગયા હવે અહીં વનવે થઈ ગયા. એપા જો જવું હોય તો બહુ વાર લાગશે, એટલે અત્યારે હવે સાઈડ આપણે લઈ લેવી પડશે. અત્યારે કિલોમીટરનો રસ્તો રહ્યો છે ને કિલોમીટરની આગળ એવો વળાંક આવવાનો છે. આ બાજુ જો પેલી બાજુ જવું હોય તો પહેલેથી સાઈડ લઈ લેવી પડશે. નહીં હરમનભાઈ, સાઈડ જો નહીં લીધી હોય ને તાત્કાલિક વરવા જશે ને તો પાછળ વાળા ઠોકી બેહાડશે. હા અલે આઈજુ પણ પાછળ વાળા ચઢી બેહે ઉપર, આઈજુ કરી. એટલે આ ભજન આપણા જીવનમાં હશે અને સદગતિના પંથે જતો વાર લાગશે નહીં. જાગતા રહેજો, સાંભળતા રહેજો, જીવનમાં ઉતારતા રહેજો. ભજનના શબ્દ તરફ ધ્યાન રાખવાનું. શબ્દો શું કહેવા માંગે છે હવે મહારાજ જોવાના હતા એ જોઈ લીધા. હવે ભજન શું કહેવા માંગે એ જોવાનું. નહીં કાળીદાસ કેવા છે કેવા છે કેવા છે, હવે એ બધું હતું, હવે એ પત્યું. હવે ભજન શું કહેવા માંગે છે, હવે આયા મહારાજ આયા પછી મહારાજ કહેવા શું માંગે છે એ તરફ ધ્યાન રાખવું પડશે. શબ્દનો ઈશારો છે, શબ્દ તરફ ધ્યાન રાખીએ, શબ્દ જીવનમાં બેસાડવાનો છે. તો શું કહે છે, જાગતા રહેજો. આગળના મહાપુરુષ શું કહે છે? સતગુરુ મહારાજનો જય હો. हर मस्ती में मैं मस्त बना हूं, मस्ती में मैं मस्त बना हूं, अब तो मैं मदमाता हूं. मस्ती में मैं मस्त बना हूं, अब तो मैं मदमाता हूं. मस्ती में मैं मस्त बना हूं, अब तो मैं मदमाता हूं. मस्ती में मैं मस्त बना हूं, अब तो मैं मदमाता हूं. झूठे झगड़े छोड़ के अब तो हरि भजन गुण गाता हूँ. झूठे झगड़े छोड़ के अब तो हरि भजन को गाता हूँ. झूठे झगड़े छोड़ के अब तो हरि भजन गुण गाता हूँ. झूठे झगड़े छोड़ के अब तो हरि भजन गुण गाता हूँ. मस्ती में मैं मस्त बना हूँ, अब तो मैं मदमाता हूँ. मस्ती में मैं मस्त बना हूँ, अब तो मैं मदमाता हूँ. झूठे झगड़े छोड़ के अब तो हरि भजन गुण गाता हूँ. झूठे झगड़े छोड़ के अब तो हरि भजन गुण गाता हूँ.
राजा रंग फकीरिया साधु सबको मिलने जाता हूँ। 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 गुरु कृपा से हाथ जोड़कर सबको शीश नवाता हूँ। गुरु कृपा से हाथ जोड़कर सबको शीश झुकाता हूँ। गुरु कृपा से हाथ जोड़कर सबको शीश झुकाता हूँ। गुरु कृपा से हाथ जोड़कर सबको शीश झुकाता हूँ। मस्ती में मैं मस्त बना हूँ, यारों में मजबाता हूँ। मस्ती में मैं मस्त बना हूँ, अब तो मैं मदमाता हूँ। झूठे झगड़े छोड़ के अब तो हरि भजन गुण गाता हूँ। झूठे झगड़े छोड़ के अब तो हरि भजन को गाता हूँ। भला बुरा जो कोई कहे तो काढ़ी जाए। भला बुरा जो कोई कहे तो ध्यान न उन पे लगाता हूँ। भला बुरा जो कोई कहे पर ध्यान न उन पे लगाता हूँ। भला बुरा जो कोई कहे पर ध्यान न उन पे लगाता हूँ। भला बुरा जो कोई कहे पर ध्यान न उन पे लगाता हूँ। यारों में हूँ दास तुम्हारा यूं कह के समझाता हूँ। यारों मैं हूँ दास तुम्हारा यूं कर समझाता हूँ। यारों में हूँ दास तुम्हारा यूं कह के समझाता हूँ। यारों में हूँ दास तुम्हारा यूं कह कर समझाता हूँ। मस्ती में मैं मस्त बना हूँ, यारों में रंगराता हूँ। मस्ती में मैं मस्त बना हूँ, अब तो मैं मदमाता हूँ। झूठे झगड़े छोड़ के अब तो हरि भजन गुण गाता हूँ। झूठे झगड़े छोड़ के अब तो हरि भजन गुण गाता हूँ। अब्दुल सत्तार है मेरा कहते अब्दुल सत्तार नाम है मेरा, दास सत्तार कहलाता हूँ। अब्दुल सत्तार है नाम मेरा,
मेरा दास सतार कहता हूँ। अब्दुल सत्तार नाम है मेरा, दास सत्तार कहलाता हूँ। अब्दुल सतार नाम है मेरा, दास सतार कहता हूँ। मेरा मुर्शिद है रंगीला, यारों में रंग लाता हूँ। मेरा मुर्शिद है रंगीला, यारों में रंग लाता हूँ। मुर्शिद એટલે ગુરુ મહારાજ। मेरा मुर्शिद है रंगीला, यारों में रंग लाता हूँ। मेरा मुर्शिद है रंगीला, यारों में रंग लाता हूँ। मस्ती में मैं मस्त बना हूँ, यारों में रंग लाता हूँ। मस्ती में मैं मस्त बना हूँ, अब तो मैं मद माता हूँ। मेरा झूठे झगड़े छोड़ के अब तो हरि भजन गुण गाता हूँ। झूठे झगड़े छोड़ के अब तो हरि भजन गुण गाता हूँ। मस्ती में मैं मस्त बना हूं, अब तो मुझे मेरी मस्ती कहां लेके आई, जहां मेरे अपने सिवा कुछ ना है। जूठे झगड़े छोड़ के अब तो हरि भजन गुण गाता हूं। आ जूठा झगड़ा બધા છોડી દીધા જેવા છે, પણ ધ્યાન રાખજો પાછા જૂઠા ઝઘડા કેવા કોને હે? જૂઠા ઝઘડા એટલે કયા ઝઘડા? વિઠ્ઠલ આ મુદ્દો છે પાછો જીવનમાં। જીવનની અંદર પરમાત્માની ભક્તિ સિવાય જે કંઈ છે એ બધું જૂઠું છે। આ જગતના ખેલ જે છે એ બધા જૂઠા છે। જૂઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું ને तू तो छोड़ी देने चिंता आखा गोमनी, तू तो माणा रे जपी ले मारा रामनी। आ माथाना वार धोरा ना थश्यो ना थश्यो ना थश्यो करवा ना रहता, ये तो थवाना ज छे अने तमारू मानवाना मानवाना। ધોરા થયા પછી ગમે તેટલું કારું કરાવશો તો એને જે કારું કરી આલ્યું છે એવું તો નહીં થાય। એને જે કરી આલ્યું છે, એને જે આલ્યા હતા અમે તો નહીં જ રે યાર। એટલે આ પરમાત્માની જે મરજી મુજબ જે થાય છે, બીજે કશી આ જગતના ખેલ એ જૂઠા ખેલ છે। અને સંતો જે બતાવે, જ્ઞાની મહાપુરુષો જે બતાવે એ પ્રમાણે જો તમે કરતા જાઓ તો એ સાચો માર્ગ છે। કારણ કે આ સંત મહાપુરુષો આપણને ચાખી ચાખીને કહે, રાજા રંક ફકીરિયા સાધુ सबको मिलने जाता हूं, બધાને મળવા માટે હું જઉં છું। गुरु कृपा से हाथ जोड़कर सबको शीश झुकाता हूं। अने गुरु कृपा वगर आ हाथ जोड़ा एवा छे ज नहीं। आ कोईने नमी शकाय एवुं नथी। अहीं तो नर्यो अहम बो भरेलो पड्यो छे। रामचंद्र रावणनी होंबे बिलकुल उभा था। 14 लोकनो जेने नाथ कहेवाय, सृष्टिनो सर्जनहार जेने कहेवाय, शुं रावण नतो जाणतो? तोय पण रामनी होमे जईने एने नत मस्तक पोतानुं मस्तक झुकायुं नथी। मस्तक तो झुकायुं नहीं, पण श्री राम कहेवा तैयार नहीं। ये लंकानो रावण, इंडियाना रावण एना करता मां खराब। इंडियाना रावणो तो एना करता मां खराब। खभे खभो अडारीने हेडे, पण मेर बे हाथ जोड़े।
બસમાં ભગવાન ચઢે ને પેલોય ચઢે, પેલી સીટમાં એવો બેઠો હોય, ભગવાન ઝાલીને ઉભા રહ્યા હોય, પણ મેર ઉભો થઈને ભગવાનને એવો બેહાડે. આજના રાવણ બેહાડે. એટલે લંકાના રાવણે નહીં માન્યું એવું નહીં. આજે તમે જુઓ, લાગે ભગવાન જેવું લાગે, કઈક સત્ય જેવું લાગે છે, પણ છતાં એને સ્વીકારવા તૈયાર નથી. આને ક્યારે સ્વીકારે કોઈ? આ તો એમને તમે નહીં બેહાડ્યો અહીં. તમારામાં કોઈ સંતમાં પુરુષની કૃપા થઈ છે, કોઈ દયા થઈ છે, એટલે આ તમે લાયા અહીં આ ભજન. બાકી આ ભજન આવે એવું લાગે ના બળદેવ. એ તો કોક સદગુરુની કૃપા. 10 સતારી એમ કે છે કે ભાઈ ગુરુ કૃપા છે, હાથ જોડકર